ગ્રહોના રાજા સૂર્ય 15 મે થી આવશે વૃષભ રાશિમાં. તો આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર? મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજી રાશિ છે જે શુક્રની છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 15 મે 2026ના રોજ સવારે 6 કલાકે થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહ તરીકે પણ દરજ્જો મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. વૃષભ રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે મિત્રની રાશિમાં જ પ્રવેશ કરવાના છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો હવે વિગતે જાણીએ તમારી રાશિ પર સૂર્યનો પ્રભાવ. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલઈ મેષ રાશિના જાતકોની. તો મેષ રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહને મિત્ર ગ્રહ માનવામાં આવે છે અને તમારા 5મા ભાવના સ્વામી હોવાથી તે શુભ પરિણામો આપે છે તેવું માનવામાં આવે છે. આ ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિના બીજા ભાવમાં પ્રવેશ કરશે, જે ધન, વાણી અને પરિવાર સાથે જોડાયેલ છે. તમે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસુ અને પ્રભાવશાળી દેખાશો. તમારું વ્યક્તિત્વ ચમકી શકે છે, પરંતુ કૌટુંબિક વાતચીત દરમિયાન સાવધાની રાખવી મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન તમે નિયમો અને સિદ્ધાંતોને ખૂબ મહત્વ આપશો, પરંતુ ક્યારેક પરિવારના સભ્યોને આ કઠોર લાગશે. તમારો સ્પષ્ટ વક્તા સ્વભાવ સંબંધોમાં અંતર બનાવી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો હળવો તાવ, માથાનો દુખાવો અથવા થાક જેવા સ્વાસ્થ્ય મુદ્દાઓ ચિંતાનો વિષય તમારા માટે બની શકે છે. તેથી તમારા સ્વાસ્થ્યને અવગણવું નહીં. આ સમય શિક્ષણ, પ્રેમ જીવન માટે અનુકૂળ માનવામાં આવે છે. જો તમે કોઈ સંબંધમાં છો તો તમને પરિવાર સાથે તેમનો પરિચય કરાવવાની તક મળી શકે છે. પરિણિત વ્યક્તિઓ તેમના બાળકો સંબંધિત સારા સમાચારની અપેક્ષા આ સમય અવધિમાં રાખી શકે છે અથવા તેમની પ્રગતિ જોઈ શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર તમારી પોતાની રાશિ એટલે કે તમારા પ્રથમ ભાવમાં થવાનું છે. આ સ્થિતિ તમારા વ્યક્તિત્વ, વિચારવાની ક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતાને મજબૂત બનાવી શકે છે. આ સમય દરમિયાન તમે જટિલ પરિસ્થિતિઓને ઉકેલવામાં અને મુશ્કેલ કાર્યોને પણ સફળતાથી પૂર્ણ કરવામાં સફળ થશો. જો કે આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થઈ શકે છે, સાથે થોડો ગર્વ પણ. જો આને નિયંત્રિત ન કરવામાં આવે તો સંબંધોમાં અંતર આવી શકે છે, ખાસ કરી અને વિવાહિત જીવનમાં. અહંકાર મતભેદો વધારી શકે છે, તેથી આ સમય દરમિયાન ધીરજ અને સમજણ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૈસા અને મિલકત માટે આ સારો સમય હોઈ શકે છે. જમીન, ઘર અથવા વાહન જેવી વસ્તુઓ મેળવવાની શક્યતા છે. તમારી માતા તરફથી ટેકો અથવા ભેટ મળવાની પણ શક્યતા છે. આ સમય દરમિયાન તમે તમારી જીવનશૈલી સુધારવા માટે પણ પગલાં લઈ શકો છો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે કચ્છ મિથુન રાશિની. મિથુન રાશિના લોકો માટે સૂર્ય ત્રીજા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા 12મા ભાવમાં એ પ્રવેશ કરવાના છે. આ સ્થિતિ તમારા ખર્ચમાં વધારો સૂચવી શકે છે, પરંતુ આ ખર્ચ કોઈ મહત્વપૂર્ણ કાર્ય, મુસાફરી અથવા આવશ્યકતાને કારણે હોઈ શકે છે. આ સમય દરમિયાન આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધી શકે છે અને તમે ધાર્મિક અથવા ધ્યાન પ્રથાઓમાં સામેલ થઈ શકો છો. પરિવારનો કોઈ સભ્ય વિદેશ પ્રવાસની તૈયારી કરી રહ્યો હોઈ શકે છે, જેના કારણે તમને તેની યાદ આવી શકે છે. આંખની સ્વાસ્થ્ય સમસ્યાઓ, ઊંઘનો અભાવ, તાવ અથવા શરીરમાં દુખાવો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને આ સમય અવધિમાં પરેશાન કરી શકે છે. તેથી સમયસર આરામ અને સારવાર એ ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી છે. આ સમય દરમિયાન કેટલાક વિરોધીઓ સક્રિય થઈ શકે છે, તેથી તમારા કામ અને વર્તનમાં સાવચેત રહો. કામ પર સાથીદારો પર વધુ પડતો આઘાત રાખવાનું ટાળો, આધાર રાખવાનું બંધ કરો. માનસિક તણાવ
કામમાં વિલંબનું કારણ બની શકે છે, તેથી સકારાત્મક વલણ જાળવવું એ મહત્વપૂર્ણ છે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો ગ્રહોના રાજા સૂર્ય 15 મે થી વૃષભ રાશિમાં આવતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.